કરી તમિલનાડુની પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, કેરળમાં પણ પરિવર્તનની લહેર જોવા મળી રહી છે। તો અલગ અલગ વલણો તમામ રાજ્યોમાંથી આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે પશ્ચિમ બંગાળથી કે જ્યાં અત્યારે 172 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે અને 113 બેઠકો પર ટીએમસી આગળ ચાલી રહી છે। તો તમામ ચોંકાવનારા પરિણામો અહીં જોવા મળી રહ્યા છે, જો કે થોડી કલાકોમાં જ રિઝલ્ટ સ્પષ્ટ થઈ જવાના છે। વલણો જે છે તે અત્યારે સંકેત આપી રહ્યા છે સ્પષ્ટપણે ભાજપ બહુમતી તરફ આગળ અત્યારે અહીં વધી રહી છે। અને સુવેન્દુ અધિકારીની જો વાત કરીએ તો સુવેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે, પણ ભવાનીપુર બેઠક પરથી સતત આગળ સુવેન્દુ કાં તો આગળ મમતા ચાલી રહ્યા હોય, આગળ પાછળ થઈ રહ્યા છે। થોડી મિનિટોમાં જ સ્પષ્ટ થઈ જવાના છે કે આખરે કોની જીત થઈ રહી છે। આગળ વધીએ તમિલનાડુની અત્યારે વાત કરીએ। બિલકુલ, તમિલનાડુની વાત કરવામાં આવે તો ડીએમકે 55 બેઠકો અને સાથે ટીવી કે 105 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। જે સ્થિતિ છે અત્યારની તે મુજબ અહીં વિજયની પાર્ટી ખૂબ સારું કરતી જોવા મળી રહી છે। એક વાત એ જણાવી દઈએ કે અહીં એઆઈએડીએમકે અને બીજેપી એ વિજયને સપોર્ટ કરશે એટલા માટે, કારણ કે વિજય જ્યારે ભાષણોમાં પણ ઉલ્લેખ કરતા તો સ્ટાલિનને ઘેરતા હતા, ક્યાંય કોઈ જગ્યાએ એઆઈએડીએમકે વિરુદ્ધ તેઓ નથી બોલ્યા અને એ કદાચ એ સમીકરણ રચાઈ શકે કે ચૂંટણીના પરિણામો બાદ એ ટેકો એઆઈએડીએમકે અને બીજેપી એ વિજયને આપી શકે અને વિજય સત્તા સ્થાને આવી શકે તેવા પૂરેપૂરા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે। જે પ્રકારના અત્યારે આંકડાઓ બહાર આવી રહ્યા છે તે મુજબ સ્ટાલિનની વિરુદ્ધની લહેર જોવા મળી રહી છે। નીરુ जी बिल्कुल, आगळ વધીએ આસામની વાત કરીએ તો આસામમાં 126 બેઠકોમાંથી અત્યારે કયા વલણો કઈ રીતના પ્રકારના આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો અત્યારે અસમમાં હિમંત બિસ્વાને ક્લીન સ્વીપ કરતા અહીં જોવા મળી રહ્યા છે। અસમમાં અત્યારે જે તમામ મુદ્દાઓની વાત કરીએ કે અલગ અલગ જે ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ હતા તેની વાત કરીએ તો અસમની જે લડાઈ છે, સત્તાની લડાઈ છે, એ હિમંત માટે જે છે અહીં સ્પષ્ટપણે ખૂબ વધારે સરળ લાગતી હોય તે દેખાઈ રહ્યું છે। અહીં એઝ સચ કોઈ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જોવા નથી મળ્યું, જો કે રિઝલ્ટ થોડી વારમાં સ્પષ્ટ થઈ જવાના છે, પણ અહીં હિમંત માટે જે જંગ હતી તે ખૂબ જ સરળ લાગી રહી હોય તેવા વલણો અહીં સંકેત આપી રહ્યા છે। બિલકુલ, અને આસામમાં ખાસ કરીને સ્થાનિક કોંગ્રેસનું સંગઠન એવું ન રહ્યું। પાછલા 10 વર્ષમાં કોંગ્રેસના ખૂબ મોટા નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં, ઇનફેક્ટ તો હેમંતા પોતે પણ તો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા છે, એટલે આખું સંગઠન જે છે તે શિફ્ટ છેલ્લા 10 વર્ષમાં થયું તેવું અનેક કોંગ્રેસીને પોતાના તરફી ખેંચ્યા અને પરિણામમાં જોઈ શકાય છે કે જીતની હેટ્રિક એવા રાજ્યમાં કે એ જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એક સમયે ખૂબ પાછળ રહેતી હતી ત્યાં 15 વર્ષથી હવે 10 વર્ષ જીત્યા બાદ ત્રીજી વાર આસામમાં ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે। અને